विसावदर विधानसभा उपचुनाव के प्रचार अभियान पर तनावपूर्ण घटना घटी। आम आदमी पार्टी के उम्मीदवार गोपाल इटालिया एक रोड शो एवं सार्वजनिक सभा को संबोधित कर रहे थे। इस दौरान भाषण के समय भाजपा समर्थक और विसावद नगर पालिका के एक मौजूदा कॉर्पोरेटर कमलेश रिबड़िया के पुत्र सहित कई अन्य लोगों ने उनके ऊपर पत्थर फेंकने की कोशिश की, जिसके बाद अफरा तफरी मच गई। आप उम्मीदवार इटालिया ने स्थानीय पुलिस थाना पहुंचकर इस हमले के खिलाफ शिकायत दर्ज कराई है। आज जीवापरा विस्तार में विसावदर नगरपालिकानो एक वोर्ड है जीवापरा, एमां आम आदमी पार्टी अमारी प्रचार सभा थी, एमां हूँ हाजर हतो। आ सभा पूरी थई, मारू वक्तव्य पूरुं थयुं एटले अमारा एक कार्यकर्ताए मने एमना घरे चा पीवा माटे बोलाव्यो, એટલે હું એમના ઘરે જઈને બેઠો ત્યાં રૂમમાં। આ દરમિયાન મને અને અમારા સાથી હરેશભાઈ સાવલિયાને જાણવા મળ્યું, ફોન આવ્યો કે આપણી ગાડી ઘેરી લીધી છે, પથરાઓ મારે છે, ગાળો બોલે છે અને બાંધવાની ઝઘડો કરવાની ફૂલ તૈયારીમાં 100-150 લોકોનું ટોળું આવ્યું છે। એટલે અમારા હરેશભાઈ સાવલિયા, અમારા અન્ય કાર્યકર્તાઓ ફટાફટ, હું તો ત્યાં બેસેલો હતો મહેમાન તરીકે, તમામ કાર્યકર્તાઓ દોડીને ત્યાં મારી જે કાર પાર્ક થયેલી હતી ત્યાં ગયા અને ત્યાં જોયું તો ભાજપના કોર્પોરેટર કમલેશ રીબડિયાના કુપુત્ર તેમજ ભાજપના બીજા કોર્પોરેટર નાસિર નામના વ્યક્તિના માણસો એ ગાળાગાળી કરતા હતા, હાથમાં પથરાનો લઈને આવ્યા હતા। અને ત્યાર પછી હું એ પેલા ભાઈના ઘરેથી નીકળ્યો, ઊભો થઈ અને નીકળ્યો એટલે મને પણ પથરા મારવાની કોશિશ કરી, પણ બીજા બધા લોકો એને પકડી રાખ્યો। એ માણસને હું જોઈ ઓળખું। પછી અમે અહીંયા પોલીસ સ્ટેશને આવ્યા તો પાછળ બીજા 2-5 માણસો આવ્યા પોલીસ સ્ટેશને અને અહીંયા ગાળાગાળી કરવા લાગ્યા। તો અમે અહીંયા પીઆઈ સાહેબને મળ્યા, જે કાંઈ ઘટના જેવી રીતે જેમ બની હતી એની વાત કરી। પીઆઈ સાહેબે અમને સહયોગ આપ્યો અને જે કાંઈ કાયદા પ્રમાણેની કાર્યવાહી હોય એ પ્રમાણે અમારી ફરિયાદ લખી લીધી છે।